રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં ને? અને અત્યારે વાગ્યા હે 5:30 થવા આવ્યા. આપણે વિડીયો ચોકે ઉતારેલો હે બરાબર, એટલે કીધું થોડુંક તમને કહી દઉં. અત્યારમાં ભેંસો સારી, ભેંસો માખી ઉડાડે, સારો વારી આમ ઠેઠ ઊભી છે. ભેંસ અહીં સરે ને ઠેઠ શું કામ છે? वायर भैंस तो आए हैं, भैंस तो आए हैं। એટલે હું એક ગામ જીઓ તો બરાબર, એ આ વિડીયો તમને નથી કેવું, એ બીજા વિડીયોમાં તમને કહી દઈશ બરાબર, એ જોઈ લીધો. પણ અત્યારે આવ્યો, આવીને જોયું ને ત્યાં આ વિડીયોના અમુક આગળના ભાગ ઉતારેલા હતા ને, એ ભૂલમાં ડિલીટ થઈ ગયેલા હતા. એટલે કીધું વિડીયો આપણે મુહૂર્તમાં રામ રામ ને જય માતાજીને એવું બોલે, ભગવાનનું નામ એવું કીધું હતું નહીં, ડિલીટ થઈ ગયેલું હતું. કીધું થોડુંક શૂટ કરી લઉં અને આમાં રાખી દઉં. તો હિટ શૂટ બીજો વિડીયો ઉતારેલો છે, એ તમારે જોવાનું, તમે થંબનેલમાં જોઈ લીધું છે, ખબર તો પડી જાય છે. હા, તો કોઈ છતાં કહી દઉં. રામ રામ, જય માતાજી. રામ રામ ને જય માતાજી બધાને. જો થોડોક દી હે કે ઘડી આ પાસ થોડીક અથડી બહુ છે થોડે, એટલે પેલા ઘડી સરવા જવું પડે. હા એમ કહું મને કયો મને શું છે તો જો આ બકડી લેતી તો ભેંસ ને પાણી પીવું છે. ભેંસ હું ભેંસ જેવી છું જાડી ભેંસ અથરી એમ કે હું અથરી તો તેરે કીધું છે ન તો કયો નહીં તો ના ના નર ચાલુ કરે એટલે પી લે. હું કે જરાક મસ્તી કરી લે. કાઈ વાંધો નહીં, ભલે પી હારું, ભલે પી હારું લાગ્યું ને તમને? તો હારું બોલો. તો અંજલિ ઓલ પા ભેંસ પાય છે બરાબર, એ ભણે અત્યારે વી આવી. હા વાસળી આવી, પાડોશી આવે ને આ સાઈડ વરસાદ થોડું અંધારું, પણ કાંઈ આમ એવું લાગતું નથી. આખો દી ગરમી બાફા, અત્યારે કાંઈ વરસાદ આવે એવું છે નહીં. કે આજે ફૂલ ગરમી છે ને એટલે વરસાદ આવશે, પણ કાંઈ વરસાદ આવે નહીં. ઓ હટ ઓ હટ ભણે ને વેયા એમ સારું લે. વાહડી જોવા જાઉં, એ ઓલા કોમલ ને વિડીયો વાળા રહે ને એને ભે ગાવી હાણી પાણી પીવે આ બે. ચાલો આજ કાંઈ જાજુવામાં શૂટિંગ નથી કરવું, અને આપણો શૂટિંગ કરેલું છે ને એ વિડીયો જોઈ લે. ધુમાડો જો મેં હરખી રીતનો ધમધમાઈ નાખ્યો. હવે જો આ થોડો ઘરવો પડી ગયો છે. હવે આયા જો મારા મમ્મીની ભેંસું દોવા, એટલે પેલા પાડા મીકો છે. કાલ તો જો ધાવી ગયો તો એવું હતું. હવે રે આ હવે દોવા નથી દીધું, એટલો ધાવી ગયો છૂટી ગયો છે આમ બાંધો. અત્યારે કઈ થોડોક છે ને તો વહેલી ધોઈ લઈ. રાત તો ખાઈ આવી આવ્યો. જાજીવાર રહેવા દે તો પછી મેલતો જ નથી, પછી ગમે આંચકા મારીને તો મેલે જ નહીં. ને હવે જો ધુમાડો કર્યો એટલે માખ્યું થઈ જાય ને આવી. આના પાસે બહુ નહીં, બીજું પાસે છે. ધુમાડો અહીંયા થાય છે ને. જો ક્યાં ગઈ ભેંસ દોઈ લીધી છે ને સાઈડનું મિશ્રણ કરીને હવે આપણે જો લીમડો મોર મસ્ત મજાનો લેવો ને હવે આપણે ડાય જો અસલ મજાની બફાજી. ત્યારે તો હને ઘડિયાળે ઓલું ઢાંકણું ખોલીને જોતા હતા કે કેમ બફાણી છે, કેવી થઈ છે. લાઈટ પર તો ને અત્યારે ઢાંકણું ખોલી દીધું, મસ્ત મજાની બફાજી છે. હવે ઠામડામાં નખો કાઢ લે. લીમડો આપણે આવી નાખી કોઈ એમ રહી જાય. મસાલો આપણે અંદર તૈયાર કરી વાળી ત્યાં સુધી નાખી મેથી દઈ શાકી લીધી. અમારે મોહન ખાલી ડાયર ના બનાવવાની, કઈ તો ઓકરી નાખવાની.
તો આમાં નાખી દે આગળ મારી અસલ પપ્પા જે ખેતી કરતા એમ હવે આવડી જાય તો થોડું આવડી જાય તો એ ખેડના જાજુ પાણી નખાઈ દે સી ખબર તોય થોડી ઉભરાઈ ગઈ હતી આ ઠંડી પાસ ખોટું થાય કારણ કે જાજુ પાણી તમે મેં કરશે મૂકી કે રોટ કરશે મૂકવાનું વાંધો નહીં હમ કરશું કાંઈ થાય નહીં આ બટકા બનાવ્યા ઉસકો બનાવી દે હવે જો લોટ મારવા માંડ્યામાં મમ્મી લોટ મહારવા મીના હે તે આમાં એવું નાખવાનું હોય તો ખાલી રોટલી જ ન હોય મીઠું મરચું ને હળદર ને મરચું જ મસાલો નાખ્યું બધે નાખીએ તો મરચું હોય ને પૂરું નાખવું છે પૂરું વગરે નહીં તારું ઊભું ખાવું જોઈએ હાલો મરચું આવી કલર ગયું. આવી ગયો હા થોડાક માં જ આવ્યો હોય ગયા તો કલર બીજો મસાલો અહીં મૂક્યો તૈયાર કરી જો મરચાં રાઈ આમાં મીઠું મરચું જીરું નથી નાખી દીધું આમાં થોડુંક આપણે એમાં તો ઓલું નો નાખવાનું હોય શું ખાંડેલું કાંડેલું માં નો નાખો મજા નો આવે કાંડેલું વગરે નહીં હવે આપણે થોડુંક તેલ નાખી દઈએ લોટ બાંધવામાં તારા કે પાણી લોટો લઈ પિંડો જો મારી મમ્મીએ બનાવીને કમ્પ્લીટ કરી નાખ્યો ને આટલું જો નોખું રાખ્યું તે આ કેમ નોખું રાખ્યું મારે ને રોટલી કરવી છે ને ત્યારે લોટ બાંધવાનો એક બે કામ કરે આમ જો તું છે ને બાંધો ત્યારે તો રાખવાનું. પછી રાંધવાવાળા નામ હોય હા તો ઝડપ થાય ને ગેસ થોડો ખોટો બગાડે નહીં એટલે આપણે એને કમ્પ્લીટ કરીને રાખી દઈએ તો ફરી પાછું. ખીવડાવવાનું ચાલુ થઈ ગયું ડાયર વઘારવાનું ચાલુ થઈ ગયું તેલ નાખી તો હું કરું હાલો બોલો જ્યાં મોહન આયા કણ ઢોકરીના કટકા બનાવે અને આમાં જો તેલ તેલ નાખી નખાઈ દીધું ગયું રાઈ હે નખાઈ જાય છે મસાલો હવે મરચાં નાખવાના છે રાઈ ફૂટી જાય એટલે મરચા વઘાર કરી નાખીએ આપણે તખડવા મળી મેં તે દી છે ને એટલું ઉતારીને આવું નાખ્યું મેં કીધું નહીં પડખો થાય છે ને થોડુંક કાંઈ ન થાય તો બાને કીધું પહેલી વાર આમાં કુકરમાં કીધું હે ને વળી પાછા બીજી હવે આને મસાલો વઘાર કર્યો કુકરમાં તપેલા ઘણા મજા ન આવે વઘાર ફેરવવું પડે અને તરી એવું હરખું હોય ને આપણે ઓલું કુકર લેવાય નીચે તરી ફેવા જેવું પાંદડા નાખ્યા મસાલો આપણે પાંદડામાં થાય ને મરચાં નાખે ને ખાલી પાંદડા નાખે બીજું કઈ વસ્તુ નથી નાખે બાકી છે નકરી પછી ઓલા મસાલાની બાસ બહુ આવે એમ છે બાકી. કટકાઈ જો કરી નાખ્યા અસલ મજાના અને હવે આ ઉકળી ગયું છે કે આમાં હવે નાખી દે એટલે ચડી જાય અસલ મજાના દાળ અસર મજાની જો ઉકળી જાય દાળ ટોકરી બની જાય હે ચડવા ન દેવાનું હોય થોડા ના રે ના બસ આ દાળ ટોકરી નોખા પાડવા પડે છોટી ગયા ને ભેગા કરીને મૂક્યા હતા એટલે કુકરમાં બનાવી પહેલી વાર હો કુકરમાં દાળ ઢોકરી હાઈ ક્લાસ મજાની જો આપણે હવે બની જાય છે દાળ ઢોકરી હો ના મરસાઈ એટલા મારા મમ્મીએ નાખી દીધા ચા મરસા નાખ્યા કાંઈ એટલા બધા ન ખાય આપણે હવે કમ્પ્લીટ થઈ જશે દાળ ઢોકરી હવે આપણે ઉતારી ઘડીક સડવા ન દેવાનું ઉકળી જાય ને એટલે વસ્તુ ને તરત ન્યાપ દેવાનું ઠીક નો ટેસ્ટ કરી દીધું ટેસ્ટ કરી જો તમે
હાલો તમે કરી જોવો ને. ફૂટ મારી નાખવું જશે મીઠું નાખવું જોઈએ. મીઠું હાઈ ક્લાસ મજાની જો આપણે બની જાય છે ડાયટ ઢોકળી. કુકરમાં પહેલી વાર આપણે બનાવી છે ડાયટ ઢોકળી. ને ખાવી હોય લઈ આવજો વારુમાં. ને કુકરમાં બની જાય ડાયટ ઢોકળી એટલે. મિત્રો વાગ્યા 8:15 અને વારું થઈ ગઈ હતી વહેલી, પણ વાતું ઘરના બધા વાતું સડી ગયા હતા તે પછી અત્યારે લગી વાતું કરતા હતા. અને હવે જો વારું દેવાઈ જશે અને વારું કરી લઈ ડાયરેક્ટ ઢોકળી કુકરમાં બનાવેલી. વાટકામાં જો દેવાઈ જાય. મારે કઈ છે ડાયટ ઢોકળી. એ તો બધાને ખબર. હા ને કેવી મીઠી હે? હાજી ખાધી. અરે હા એમ આ જાણે મહેનત કરી કેવી એના સાંડલો બનાવ્યો. હું આમ કર ડાકુ જેવો લાગે જાણ. બાપા ગયો તો નહીં ભગત કહેવાય ભગત. કા હવે ડાયટ ઢોકળી ખાવા ભાઈ કુકરમાં બનાવે. આલી પીધી છે હાલો હું ખાવું. અમે 4 જણા વારું ભાઈ બાએ બપોરે ખાઈ લીધું રીંગણા શાક ને બાકી મને એસી બીજું બા ઉઈ ગયા. મેં થોડુંક ખાઈ લીધું કે ના રીંગણાનું શાક ખાવ તો થોડુંક ખાઈ લે તો કે ના મારે ખાવું જ નથી. એસિડિટી થઈ જાય ને એટલે કે લરી પાછા કીધું મને ડાયરેક્ટ ઢોકળી બનાવી ને બાને માંદા જેવા થઈ ગયા. એટલે હાલો આપણે ખાવું જોઈશે.